આટલી બધી વાર લગાડાય. આવો આવો, કપલમાં 2 જણા હોય, એકલાને આવો એમ હાલે. આજકાલ ઘણા લગ્ન પછી 9 દિવસે હારે નથી ટકતા અને એમાં તમે 9000 થી વધુ દિવસો હારે વિતાવ્યા. 25 વર્ષ એના લગ્ન જીવનના પૂરા કરે છે. હા દોસ્તો, આવી ગયો છે એ દિવસ કે જ્યારે મારા મમ્મી પપ્પા લગ્ન જીવનના 25 વર્ષ પૂરા કરે છે કે એટલે આજનો દિવસ સિલ્વર જ્યુબિલી તરીકે આપણે ઉજવવાનો છે. મેં ઘણી બધી સરપ્રાઈઝ પ્લાન કરેલી છે. મારા એક ફ્રેન્ડને ત્યાં કેક લઈને અને એક ભેગી એક સ્પેશિયલ વસ્તુ લઈને, આમ હાર્ટ ટચિંગ વસ્તુ લઈને મોકલો છે. પણ આજના દિવસે જેવું થયું કે મમ્મી ડેડીને એક જમણવારમાં જવાનું થયું. એટલે અત્યારનો સીન કેવો છે તો કે હું અહીંયા અમેરિકામાં બેઠો છું, હું મારા ત્યાં ફ્રેન્ડ આરે કનેક્ટેડ છું. એ અત્યારે ઘરે કેક લઈને પહોંચી ગયો છે, બધું સેલિબ્રેશન ત્યાંથી તૈયારી કરીને બેઠો છે. ફઈ ને એ લોકો ત્યાં બેઠા છે અને મમ્મી ડેડી છે ને એ બહાર જમણવારમાં છે. હવે એ ઘરે આવશે ત્યારે એને આ બધી ખબર પડશે, સરપ્રાઈઝ મળશે. અને સરપ્રાઈઝ કેવી રહે ને એ આગળ આપણે જોઈએ. હું એની યારે કનેક્ટેડ છું, હાલો હું થોડી તૈયારી કરું જે મારે એને કહેવાનું છે એ. અને તમે આગળનો વિડીયો બનેલો રાખો. અને જે મેં એને વસ્તુ સ્પેશિયલ જે મેસેજ મોકલ્યો ને એ મેસેજ બહુ જ હાર્ટ ટચિંગ છે. મને 100% ખાતરી છે કે મમ્મી જોઈને રોવા જ મળશે. ચાલો જોઈએ કેવું રિએક્શન રહે મમ્મીનું અને સરપ્રાઈઝ છે એ એઝ પ્લાન્ટ જાય છે કે નહીં. બન્યારો વિડીયોમાં બહુ મજા આવવાની છે અને આપણે એક મેમોરેબલ દિવસ બનાવી દઈએ મમ્મી પપ્પા માટે. તો મિત્રો, જેપોલી બેકર્સમાંથી કેકનો ઓર્ડર દઈ દીધો છે. હવે 10 વાગ્યા સુધી શોપ ખુલ્લી છે એટલે 9:15 આસપાસ લઈ જઈશ કે ત્યારે તમને પાછો મળું. મિત્રો, કેક લેવાઈ ગઈ છે અને એમાં ઉપર લખાય છે નામ. હવે ત્યાં કેક ઓપન કરશું ત્યારે તમને દેખાશે. તો મિત્રો, પહોંચી ગયો છું કેક લઈ અને કલ્પવૃક્ષ રેસિડેન્સી છે. અંકલ ને આંટી તો મોડા આવે છે પણ હું પહોંચી ગયો છું વહેલો. તમને વેદના બ્લોગમાં જરૂર દેખાશે થોડોક. ચાલો તો આવે ત્યારે આ કેક ખોલીએ અને સેલિબ્રેશન કરીએ અને એમના રિએક્શન શૂટ કરીએ. તો મિત્રો, આવી ગયો છું વેદભાઈની ઘરે. અત્યારે કેક લઈને દાદા અરે બેઠા વાતું કરીએ છીએ. દાદા હાય કરી દો બધાને. હું વેદને મોકલવાનો છો વિડીયો. જા કુંજભાઈ આવી ગયા. કેવી ઠંડી છે ભાઈ? જોરદાર ઠંડી છે. બા આવે છે. દોસ્તો, મારા ફ્રેન્ડ આરે હું કોર્ડિનેટ તો કરું છું. ફઈ ને એ બધા ઘરે પહોંચી ગયા છે, બરોબર છે. પણ અત્યારે ત્યાં બધા સેટ કરીને બેઠા છે અને ઓલા લોકો જે મમ્મી ને બાજુવાળા આંટી ને બધા છે ને, જેટલા બધા નેબર્સ, એ બધા એક જમણવારમાં ગયા હતા. ત્યાંથી આવ્યા તો બધા આંટી ઉપર આવતા રહ્યા અને બધા અંકલ જેટલા હતા, મારા પપ્પા અને બીજા બધા અંકલ, એમાં અમુક છે એ ટૂંકમાં પાન ને એવું ખાવાની આદત છે તો બધા જે ત્યાં નીચે જે પાનનો ગલ્લો છે ત્યાં ઊભા છે. મેં ડેડીને ફોન કર્યો, મને ફઈનો ફોન આવ્યો કે તારા પપ્પાને કે ઉપર આવે એમ. એટલે મમ્મી તો ઉપર હતી, એને બહાર ને બહાર બેહાડી હતી, અંદરની એને ખબર નહોતી. એટલે ફઈ બહાર ગયા તો ફઈની તેને ખબર પડી ગઈ હતી, કારણ કે બહાર સરપ્રાઈઝ બધું એ થાય ને, પણ ચપ્પલ બહાર પડ્યા હતા ને એટલે એને સાવ ચપ્પલની ખબર પડી ગઈ. એટલે કે હાલો ફઈ નહીં તો છે, પણ એને ચિંતનની નહોતી ખબર. મારો જે મેં ફ્રેન્ડ જેને મોકલ્યો છે વરુ, એની એને સરપ્રાઈઝ મળી કે આ અહીંયા આવ્યો ને આણે બધું સેટઅપ કર્યું, આખું બધું આનું છે આખું કામ એમ. અને રેકોર્ડ બધું કરશે ને હમણાં આગલી બધી ક્લિપ્સ એ ચિંતન જ કરે છે. ડેડીને મેં ફોન કર્યો ને તો મને કે શું છે એ કે કેમ ઉપર કે જવું છે એમ. મેં તું જાવ ને, મેં તું કામ છે એમ. તો મને કે પણ એ કે મારે એક ઓપરેશનમાં જવાનું છે હમણાં અડધી કલાકમાં. એટલે મેં તો પણ અડધી કલાક પછી ઓપરેશનમાં જવાનું, અત્યારે તો જાવ ઉપર, અત્યારે કામ છે એમ. તો મને કહે કે પણ તે કંઈ કર્યું છે ઉપર કે અત્યારે એમ. એટલે મેં કીધું એ જાવ એટલે ખબર પડી જાય. મને કે એ સીધા પકડી લીધું એણે મને, કેમ કે એને ખબર છે કે મારે ને મારા ફ્રેન્ડનું કઈ રીતનું છે. મને કે તે કે વરુણ મોકલો એ કે. એટલે મેં કીધું એ તમને ઉપર જાઓ એટલે બધી ખબર પડી, તમે ખાલી જાઓ ઉપર એમ. તો મને કે પણ અમારા પાન બને. પણ મેં કીધું પાન ખાઈને જાઓ પણ જાઓ. એટલે કે હાલો વાંધો નહીં એમ. એટલે ફટાફટ ઘરે પહોંચે અને હું વિડીયો કોલ ચાલુ કરું અને પછી રિએક્શન જોઈએ કેવું રહે. આટલી બધી વાર લગાડાય. આવો આવો. એટલે આ એક જ આવ્યું કપલ. હજી કપલમાં 2 જણા હોય ને. આવો આવો આવો. કપલમાં 2 જણા હોય, એકલાને આવો એમ હાલે. આવી જાઓ બધા આવી જાઓ. બેહો અહીંયા. અરે વાહ. તો બેહો હજી એક સરપ્રાઈઝ છે, બેહો તો ખરી તમે. હવે કામ એક છે ને 2 મિનિટ બેહો ખાલી. Ladies and gentlemen, are you ready? શું કેવારિયા 25 વર્ષ મમ્મીનો કાળીદાસ ને ડેડીનો મોટભાઈ આવી ગયો છે તમને વિશ કરવા. સૌથી પહેલા તો સુખદ 25 વર્ષ સાથે વિતાવવા બદલ તમને બંનેને ખૂબ જ અભિનંદન. કોના માટે સુખદ ને કોના માટે નહીં એ વિડીયો પતે પછી જાતે જ નક્કી કરી લેજો ને. જોઈને બોલીશ પણ લખેલું બધું મેચ છે એટલે લાગણીઓ બધી મારી જ છે.
આજકાલ ઘણા લગ્ન પછી 9 દિવસે હારે નથી ટકતા અને એમાં તમે 9000થી વધુ દિવસો હારે વિતાવ્યા છે. એક નાનકડું સેલિબ્રેશન તો બને ને યાર. હું આવીને સરપ્રાઈઝ તો આપી શકતો હતો, પણ એ કદાચ હેપી સરપ્રાઈઝ ન હોત. એટલે કીધું લાઈને મારા વિહામાને મોકલો. અને તમે આટલા વર્ષ હારે એકબીજા હારે વિતાવ્યા એની પહેલા ડેડી ખરેખર 25 વર્ષ રોજ સવારે ચૂપચાપ ભાખરી ખાઈ લીધી, ગજબ કહેવાય ભાઈ. અને હારે મમ્મી તે 25 વર્ષ સુધી રોજ સ્પિરિટની સુગંધ લીધી. તને ધન્યવાદ હો ભાઈ. કોહલી સારું રમે કે ના રમે, પણ તમે બેએ આટલા વર્ષની પાર્ટનરશિપ નોંધાવી અને આવી સરસ સેન્ચુરી તમને મળી, એના માટે ભગવાનનો આભાર પછી ક્યારેક માની લેજો. અને મમ્મી યાદ છે ને, ડેડી જ્યારે જમવા ભેગું અથાણું, છુંદો, ડુંગળી કે મરચા માગે એનો મતલબ શું? અને હારે ડેડી યાદ છે ને, ગ્લુકોઝ ઘટવા નહીં દેવાનું, અને ઘટે ત્યારે શું કરવાનું? મને ફોન કરી લેવાનો. જમીને બધા વાસણ મુકાવાની મદદ હોય કે પછી દૂધ ગરમ થાય છે તો ગેસ પાસે ઊભા રહેજો ની હાકલ. એકબીજાના વાળમાં કલર કરવાથી લઈ અને અમુક વાર સાચા હોવા છતાં પણ શાંતિથી સામેના માણસનું કહ્યું સાંભળવાની આવડત, બધુંય નોટ કરીને રાખ્યું જો મેં. કદાચ મોંઘીદાટ વસ્તુઓ અને આઈ લવ યુ જ માત્ર પૂરતા નથી. આવી નાની નાની બાબતો જ છે ને, એ કદાચ મોટા આઈ લવ યુ બરાબર છે. અને આપણે તો ક્યારેય રામ સીતાને જોયા નથી અને એવડી ઉપમા તો કદાચ કોઈને અપાય નહીં, પણ મેં જેટલાને જોયા છે ને એમાંનું હું કહું ને તો તમે કદાચ પહેલી અને કદાચ છેલ્લી એવી જોડી છો કે જેને હું હર હંમેશ સર્વશ્રેષ્ઠ જ માનીશ. અને હું શું જ ખર્ચો કરી શકું એવા બે જીવ માટે કે જેણે એની ઓલમોસ્ટ આખી લાઈફ મારા માટે જ ખર્ચી હોય. હું પોતે જે લગ્ન સંબંધને આઈડિયલાઇઝ કરું છું ને એવા મોજીલા માણસો માટે આટલું કરવું ઓછું જ રહ્યું. પણ આવતા વર્ષોમાં તમને અઢળક ખુશીઓ મળતી રહે અને આમ જ હસતા ને રમતા તમે આગળ વધતા જાઓ એવી જ પ્રભુને પ્રાર્થના કરીશ. સિલ્વર જ્યુબિલી પછી આપણે ગોલ્ડન જ્યુબિલી આનાથી વધારે હર્ષોલ્લાસથી અને ખાસ સાથે ઉજવીએ ને એવી આશા. ત્યારે સાંભળો આ લગ્ન જીવનના મારા ગમતા ગીતની એક કડી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાની. ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડા તૂર થઈ કીધી ઉજાણી. ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. તમારી ફ્રેન્ડશિપ જેવી જ એક મીઠી કેકને મેં મોકલી છે. કાપી લીધી હોય તો ઠીક છે, બાકી જલ્દી જલ્દી કાપી લ્યો. આનંદ, ઉમંગ અને જલસા કરો. જય શ્રી કૃષ્ણ. તમે કેટલા દિવસ ભાખરી વગર Anniversary. જો ફોટો પડે ભેગો ભેગો. અમને સિરિયસ તો બેન જોઈએ આમ ચોપડો તો ખરા ગાવ. ખાલી એમને ફોટો ફોટો આવી જાય. આ બાજુ જોવા જ. રૂપાળા થઈ જાય એમને પાડી દેવું પછી ખવડાવી તમને
એ આ નંબર તો ઓલાની પેટથી દબાવી દે. તમને વધારે મળશે હો. અથવા જેવું લાગે ને જોડાણ ગોત જેવું. રેડી. તો હું તો જગ્યા રાખીને જ આવી છું. અમે નથી જગ્યા તો તું આ. બાને તઈ ગયો. બસ બસ કોઈ હિંમત ન કરી. રેડી. આજુ આવી જા. હા છોટુ. નહીં બેટા એક એક નાનો. એને તો પણ ચંદનના ચાંદલા જેવા ચાંદલા થઈ ગયા. રેડી. ત્યાં એમ તો એને ખબર પડી નથી વફારો. બસ એકદમ ચલી લે આપણે. જાઓ. એ હું અહીંયા નીકળી શકવો જોઈએ ટાણે. ભલે વયો જાય. મોટું બોલજો હો. બેક કેમેરો આ બેક કેમેરો છે. ઓલી સાઈડનો કેમેરો ચાલુ ભાઈ આપો. કાલ સવારે ખાલી ચા જ અટાણા. દોસ્તો તમે જેમ રિએક્શન જોયું એમ ભાઈ મારો પ્લાન છે એ પૂરેપૂરો સક્સેસફુલ રહ્યો. મને અંદરથી એવું હતું કે મમ્મી છે એ રોવા માંડશે ખરેખર. ટૂંકમાં રોવા એટલે લિટરલી એમ નહીં પણ આંખમાં આંસુ તો આવી જ જાય. ભાઈ મેં વિડીયો કોલ ચાલુ હતો મારો એટલે મેં બહુ કંટ્રોલ કર્યો. પણ ભાઈ બા તો યાર આમાં બાનું તો એવું છે કે બિચારા એમને આમ ટૂંકમાં યાદ કરી કરીને એમને રોયા જ કરે. મારા જેવું છે નું નહીં રોવાનું ચાલુ થાય ને પછી છાનું રહેતા ન આવડે. કાંઈ નહીં પણ જે માએ પ્લાન કર્યું હતું એ રીતના સક્સેસફુલ થયું. બધાએ એન્જોય કર્યું અને ખાસ કે એ બધા યાર જમણવાર હતો ને એટલે બધા અંકલ આંટી આજુબાજુવાળા બધા ભેગા હતા. એટલે થોડુંક આમ કહેવાય ને કે સોનામાં સુગંધ પડી ગઈ એમને જેવું થયું એમ કે ભાઈ ચેરી ઓન ધ કેક એમ. આમ જે જોતું હતું એ બધું પરફેક્ટ થઈ ગયું. મજા આવી. હું ત્યાં જઈને તો આમ કરી શકતો હતો પણ હવે હજી તો 2 મહિના થયા અહીંયા આવ્યા એને. પછી આગળની ક્યારેક ઉજવશું 35મા વર્ષની 35મા વર્ષની ક્યારેક ત્યારે. બાકી ગોલ્ડન જ્યુબિલી તો ઉજવશું જ મસ્ત. આ વ્લોગ તમને કેવો લાગ્યો મારી આમ કહેવાય ને કે મેં જે વિચાર્યું હતું ને એ હું એક્ઝિક્યુટ કરી ગયો. અને તમને વિડીયો મેસેજ કેવો લાગ્યો ને ખાસ ભલે મારા મમ્મી પપ્પા માટે હતો પણ તમને એ કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં લખી નાખજો. અને ખાસ પ્લીઝ આ વખતે એક મારું માનજો બરાબર કે નીચે ખાલી મમ્મી ડેડીને હેપી વેડિંગ એનિવર્સરી એટલું વિશ કરી દેજો. 25th એનિવર્સરી બરાબર. કેમ કે મારા મમ્મી ને ડેડી તમે જેટલી કોમેન્ટ કરો ને એ બધી જ કોમેન્ટ વાંચે છે. બધી. અને એ લોકો મારી યાર ફોનમાં ડિસ્કસ કરતા હોય જો આણે આ કઈ રીતે આણે આ કોમેન્ટ કઈ રીતે એમ. એટલે તમે એક કોમેન્ટ પ્લીઝ એમને વિશ કરવા માટે કરી દેજો મારા ખાતર ટૂંકમાં એમ. કેમ કે એને મજા આવશે ને મને ગમશે કે તમે આટલો ટાઈમ લીધો તમારી જિંદગીનો અને આટલું તમે કોમેન્ટ કરી. વિડીયો કેવો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટમાં કરી દેજો. વિષય કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે ઇમોશનલ ફની મજા આવે એવા વિડીયોઝ આવતા જ રહે. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને શેર તો કરતા જ જાજો. કેમ કે આવું કંઈક થઈ શકે એવું કોન્સેપ્ટ કોકને આપવા માટે શેર કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તો સુખદ કેમ છો અને તમે એમાં તો 9000 દિવસ ભેગા કર્યા છે. સૌથી પહેલા તો 25 સુખદ વર્ષ. સૌથી પહેલા તો 25 સુખદ વર્ષ અને સિલ્વર જ્યુબિલી પછી ગોલ્ડન જ્યુબિલી આપણે નહીં યાર સર્વશ્રેષ્ઠ હંમેશા માનીશ. યસ આઈ એમ કમિંગ ક્લોઝર. શું કીએ અરે યાર આ પેન પડી જાય. તે 25 વર્ષ રોજ હવારે સ્પિરિટની સુગંધ લીધી છે. હવારે ક્યાંથી લીધી હોય એને? રોજ હવારે ચૂપચાપ ભાખરી ખાઈ લેવી ગજબ કહેવાય. 25 વર્ષ આવવાનું હતું યાર. ડેડીનો કાલિદાસ અને મમ્મીનો મોટભાઈ. ઓહો આપણે તો ક્યારેય રામ સીતાને તો જોયા નથી અને એવડી ઉપાધિ તો